કુંતા માતાનું ચરિત્ર તો તમે જુઓ, અદ્ભુત ચરિત્ર. દરેક જગતની જેટલી પણ સ્ત્રીઓ છે એમને એમના ઉપરથી ઉદાહરણ લેવા જેવું ચરિત્ર છે. કેટલું સદચરિત્ર. કુંતા માતાને કુંતલ દેશના રાજા હતા. આ વસુદેવજીના બેન થાય, પણ કુંતલ દેશના જે રાજા હતા એમને કોઈ સંતાન નહોતું. તો જેમ કૃષ્ણ ભગવાનને વિયોગ થયો માતા પિતાનો, એવી રીતે જ કુંતા માતાને પણ માતા પિતાનો વિયોગ થયેલો. એમના કુંતલ દેશના રાજાને આ વસુદેવજીના પિતાજી છે એમને અર્પણ કરી દીધા હતા દીકરી તરીકે. ભાઈ તમે દીકરી તરીકે દત્તક રાખો. એટલે નાનપણમાં જે જન્મ આપ્યો છે એ માતા પિતાનો પ્રેમ ગુમાવવો પડ્યો. પછી એક યુવાન સ્ત્રી થાય, એટલે યુવાન સ્ત્રીને એક એવી ઈચ્છા હોય કે મારો પતિ રૂપાળો હોય, શૌર્યવાન હોય, કીર્તિવાન હોય, આવી એક ઈચ્છા હોય. પણ એમના લગ્ન થયા. પાંડુ રાજા કીર્તિવાન હતા, શૌર્યવાન હતા, પણ રોગિષ્ઠ હતા. કોઈ સ્ત્રી એવું ઈચ્છે નહીં કે રૂખી સુખી રોટલી ખાઈ લઈશું, પણ શરીરમાં રોગ હોય એવા મૂર્તિયા જોડે કોઈ મા બાપે લગ્ન ના કરાવે, કોઈ કન્યા લગ્ન કરે નહીં. પણ અહીંયા તો જે એમના લગ્ન થયા એ પણ પીડિયા વાળા વ્યક્તિ જોડે થયા, કારણ કે પાંડુ રોગ હતો, એટલે જ એમનું નામ પાંડુ રાજા પડ્યું. એટલે એમને પાંડુ રોગ હતો. એ રોગ એમને સહન કરવો પડે. વારે ઘડીએ સાજા માંદા થાય તો પતિની સેવા ચાકરી. એ ઉપરાંત તમે આગળ જુઓ તો વનની અંદર વિહાર કરતા હતા ને ત્યાં એમના પતિને એક ઋષિનો શ્રાપ લાગી ગયો કે તમે પતિ અને પત્ની, કારણ કે એ વન હતું, એ વનની અંદર એક ઋષિ મુનિ હતા. એ પશુની યોનિની અંદર એમના પત્ની સાથે સહવાસનો સમય હતો, સહવાસ કરી રહ્યા હતા. એવા સમયમાં જે છે આ પાંડુ રાજાએ જે છે સપ્તવેદી બાણ છોડ્યું અને એમને વિધિ નાખ્યા. અને એ વખતે એ ઋષિ મહાત્માએ શ્રાપ આપ્યો કે અમને જે અવસ્થામાં આ પ્રમાણે જે મૃત્યુ પામ્યા છીએ, તો હું શ્રાપ આપું છું કે હવે પછી જ્યારે પણ તમે તમારી સ્ત્રી સાથે સંયોગ કરવા જશો તમારું મૃત્યુ થઈ જશે. તો બ્રહ્મચર્યનું પાલન કરી અને એમને જે રહેવું પડ્યું, યુવા અવસ્થાની અંદર બ્રહ્મચર્યનું પાલન કરીને જે રહેવું પડ્યું અને એ જે છે સહન કરવું પડ્યું. ને પછી પાંડુ રાજા વહેલા મૃત્યુ પામ્યા. તો એ પછી નાના, કારણ કે એમને દુર્વાસા મુનિએ તો જોઈ લીધું હતું કે આ સ્ત્રી ઉપર આવી આપત્તિ આવવાની છે, કારણ કે તો બહુ સેવાભાવી હતા કુંતા માતા તો, અને ભગવાનના ભક્ત હતા. અને એમને ખબર પડી કે ભાઈ કુંતા માતાજી જે ભગવાનના એટલા ભક્ત છે કે ભગવાન સ્વયં સામેથી કુંતા માતાને મળવા આવવાના છે. આ બધું દુર્વાસાએ જોઈ લીધું હતું. એટલે દુર્વાસા મુનિએ કુંતા માતાને એવું વરદાન આપ્યું હતું કે તમે જે દેવનું આહ્વાન કરશો એ દેવ આવશે અને તમે જે માગો એ વરદાન આપશે. એટલે પાંડુ રાજાને જ્યારે આવો શ્રાપ લાગ્યો ત્યારે હવે વંશનું આગળ શું થશે, ત્યારે કુંતા માતાએ કહ્યું કે ભાઈ મને આવું વરદાન મળેલું છે. અને એ વરદાન જે છે, વરદાનના કારણે ધર્મરાજા જે છે, ધર્મરાજા તરીકે યુધિષ્ઠિરનો જન્મ, ભીમનો પવનપુત્ર તરીકેનો પવનદેવે વરદાન આપ્યું અને ભીમનો જન્મ થયો. ઇન્દ્રદેવે વરદાન આપ્યું અને અર્જુનનો જન્મ થયો. આવી રીતે પાંડવોના જન્મ થયા છે બધા. અને માદ્રી જે છે એમના બીજા પત્ની હતા, એમના નકુલ અને સહદેવ. એટલે આવી રીતે પાંડુ રાજા જે છે એ એમનો આ વંશ ચાલ્યો. તો એ પાંડવો નાના હતા, એમને લઈને ગયા તો પણ એટલું બધું એમને વેઠવું પડ્યું કે પતિ નહીં, આખું રાજ્ય એમનું છે, છતાંય એમના જેઠને રાજ્ય આપ્યું ધૃતરાષ્ટ્રને. કારણ કે પાંડુ રાજાએ કહ્યું હતું કે ત્યારે મારા છોકરા જવાન થાય ત્યારે રાજ્ય એમને સોંપવું. અત્યારે હું આ તમને એક આ રાજ્ય તમને આપીને જઉં છું, એટલે મારા પ્રતિનિધિ તરીકે તમારે આ રાજ્ય ચલાવવાનું છે. એના બદલે એમને હડપ કરી લીધું. અને એમના છોકરાઓને કઈ રીતે મુશ્કેલી પડે, એટલે લાક્ષાગ્રહ જેવા કાંડો થયા અને એમને મારવાના પ્રયત્નો થયા. તો આ બધું
કુંતા માતાએ સહન કર્યું છે. તો કેવી એ નારી ગણો. અને પાંડવો તો એવા હતા કે માતા જે શબ્દ કે એ શબ્દ સહસ એ શબ્દનું પાલન કરવાનું ને કરવાનું, એમાં કોઈ જ મેખ નહીં, એવા પાંડવ પુત્રો હતા. મહાભારતનું યુદ્ધ કરવાનું હતું ને ત્યારે શાંતિદૂત બનીને ભગવાનનું આવવાનું કારણ એક જ હતું કે જ્યાં સુધી કુંતા માતાની આજ્ઞા નહીં મળે ત્યાં સુધી આ પાંડવો યુદ્ધ કરશે નહીં. અને શાંતિદૂત બનીને આવે છે ને કુંતા માતાને મળે છે અને કુંતા માતાને પૂછે છે કે પાંચે ભાઈઓએ કહ્યું છે કે અમારા માટે તમારો માતાજી શું આદેશ છે, આ યુદ્ધ કરવું કે ના કરવું, અન્યાય સહન કરવો કે પછી સામે યુદ્ધ કરવું, તમે જે આદેશ આપો એ પ્રમાણે કાર્ય કરીશું. ત્યારે કુંતા માતાએ એટલું જ કહ્યું હતું કે ક્ષત્રિયો જે છે એક ક્ષત્રાણી એના ગર્ભની અંદર બાળકને એટલા માટે જન્મ આપે છે કે અધર્મ અને અન્યાય જ્યાં થતો હોય ત્યાં તમે જાગૃત થો અને જાગૃત થઈ અને ધર્મની સ્થાપના કરો અને અધર્મીઓ જે છે અધર્મીઓનો તમે વિનાશ કરો. અને આવા શબ્દો જે કુંતા માતાના ભગવાન લઈ અને પાંડવો પાસે જાય છે. ને પાંડવોએ પોતાની વીરવાણી, પોતાની માતાની આ વીરવાણી જે સાંભળી એનાથી તરત એમનામાં એક જુસ્સો આવી જાય છે અને પછી એ યુદ્ધ માટે તૈયાર થઈ જાય. આ કુંતા માતા.